વિસાવદરમાં સરકારી અનાજના જથ્થાના ચોરીનો એ મામલો। વિસાવદરની અંદર આક્ષેપો બાદ જનતાએ એક જ દિવસમાં 2 જગ્યાઓ પર રેડ કરી હતી। જનતાની રેડ બાદ જૂનાગઢ તંત્રએ હરકતમાં આવ્યું છે। પુરવઠા વિભાગની 2 ટીમે એક સાથે વિસાવદરની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વિસાવદરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા વિસાવદરના 3 જેટલા દુકાનોના લાયસન્સ એ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી। કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે। દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે, એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ જૂનાગઢના વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિસાવદરની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જનતાએ લગાવેલા અનાજ ચોરીના આક્ષેપો બાદ વિસાવદરમાં 24 કલાકની અંદર 2 જગ્યાઓ ઉપર જનતાની રેડ બાદ પુરવઠા વિભાગે સફાળું જાગ્યું છે। વિસાવદરમાં સરકારી અનાજના જથ્થાના ચોરીનો એ મામલો। ગોપાલ ઇટાલિયા અને સ્થાનિક લોકોએ સરકારી અનાજ ચોરી થયાના આક્ષેપો લગાવ્યા હતા। વિસાવદરની અંદર આક્ષેપો બાદ જનતાએ એક જ દિવસમાં 2 જગ્યાઓ પર રેડ કરી હતી। જનતાની રેડ બાદ જૂનાગઢ તંત્રએ હરકતમાં આવ્યું છે અને તંત્ર હરકતમાં આવતાની સાથે જ પુરવઠા વિભાગની 2 ટીમે એક સાથે વિસાવદરની અંદર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વિસાવદરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા વિસાવદરના 3 જેટલા દુકાનોના લાયસન્સ એ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મોટી પિંડાખાઈ, માગનાથ પીપળી તેમજ કાકચીયાળા ગામની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા। દુકાનની અંદર જે ઓનલાઈન જથ્થો બતાવતા હતા એની કરતાં ઓછો જથ્થો હોવાની પુરવઠા વિભાગને જાણ થતાની સાથે જ જૂનાગઢ તંત્રએ હરકતમાં આવ્યું। ગ્રાહકોએ સરકારી અનાજ જ્યારે લે છે ત્યારે અંગૂઠો આપતા હોવાની વાત પુરવઠા વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે, એટલે આખી આ ઘટનામાં અનાજ ઓછું મળ્યાની વાત એ પુરવઠા વિભાગના અધિકારીઓએ નકારી છે। જોકે જે આક્ષેપો એ અનાજ ચોરીને લઈને થઈ રહ્યા હતા એ તમામ આક્ષેપોની વચ્ચે જૂનાગઢની અંદર જૂનાગઢ તંત્રની એક સાથે 3 જેટલા દુકાનદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને હવે આખી આ ઘટનાની અંદર સરકારી અનાજ એ બારોબાર સગે વગે કરવાના આક્ષેપોને મામલેને વચ્ચે હવે જૂનાગઢના પુરવઠા વિભાગની ટીમ હરકતમાં આવતા જૂનાગઢ અને જૂનાગઢના આસપાસના વિસ્તારની અંદર અત્યારે ચકચાર છે। જે આક્ષેપો એ વિસાવદરની અંદર લાગ્યા હતા એ આક્ષેપો બાદ જ્યારે તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે હવે જૂનાગઢની અંદર એ ચર્ચાઓ છે કે શું પુરવઠા વિભાગે સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે તેમને ફરિયાદો મળી હશે એ ફરિયાદોની તપાસ કરશે કે કેમ। ત્યારે પુરવઠા વિભાગે આ તમામ વાતોના જવાબ આપતા એમ પણ કહ્યું છે કે ભૂતકાળની અંદર પણ પુરવઠા વિભાગે આખી આ ઘટના મામલે એ તપાસ પણ કરી છે, તમામ જગ્યાએ રેડ પણ કરી છે અને ભૂતકાળમાં 99 લાખ રૂપિયાનો દંડ પણ એ ફટકાર્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે જૂનાગઢ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરીથી આગામી સમયમાં કેવા પ્રકારની અસર એ જૂનાગઢના પુરવઠા વિભાગની અંદર પડશે અને જ્યાં આ સસ્તા અનાજની દુકાનો છે એ દુકાનોમાં હવે એ દુકાનોના માલિકોની અંદર ફફડાટ પણ એ જોવા મળ્યો છે। આખી આ ઘટનાને લઈને જૂનાગઢના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું, ક્યારે દુકાનો સીલ કરવામાં આવી, ભૂતકાળમાં કયા પ્રકારની કાર્યવાહી છે અને ભવિષ્યમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને શું નિવેદન આપવામાં આવ્યું સાંભળો। એ પણ વિસાવદર તાલુકાની અંદર અમારી 3 દુકાનો જે છે મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી। કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે। દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે, એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં
અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં આ સખત કાર્યવાહી કરવાની રહેશે. સર ક્યાં ક્યાં 3 દુકાનોને સસ્પેન્ડ કર્યા છે? એ છે આપણે મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા. અચ્છા સર, બીજો પ્રશ્ન છે કે એ લોકોએ જે અનાજનો જથ્થો પકડ્યો છે, દાવો કરે છે કે આ સરકારી અનાજનો જથ્થો છે, એમાં કેટલું તથ્ય છે? એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે. ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી. બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી. તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતા ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે. આમાં એ વિડીયોમાં પણ આ અમારા કર્મચારીઓ છે. સર તો એ માલ ગયો ક્યાં? જે માલ છે નિયત પ્રમાણે નહોતો એની તપાસ થશે. આ તપાસની કાર્યવાહી ચાલુ છે. હાલ અમને ઓછો માલ મળેલો છે દુકાનમાં જે હોવો જોઈએ એના કરતા, એટલે એ દુકાનો અમે સીઝ કરી અને એમના લાયસન્સ જે સસ્પેન્ડ. ખાસ કરીને જો જાય તો નાના સ્થાનિકો છે જે રેશનિંગ ધારકો છે એનું કહેવાનું છે કે 1 મહિનાનો માલ આપી 2 મહિનામાં અમારા થંભ લીધા છે. સર શું છે? જેમ મેં અગાઉ આપને જણાવ્યું કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે. એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. માલ ઓછો મળ્યો છે એવી કોઈ વિગતો હજી આવેલ નથી. સર બીજી વાત એ છે કે આ જે સસ્તા અનાજનું જે છેલ્લા ઘણા સમયથી ચાલતું આવે છે, ઘણો એવો માલ છે કે બહાર સગે વગે થાય છે. ઘણી વાર છેલ્લા 1 વર્ષ દિવસથી અમે આના વિડીયો પણ કર્યા છે, જેમ કે બિલખા હોય, લીંદડા હોય. બિલખામાં પણ એક ગોડાઉન પકડાયું હતું, એની ઉપર પણ જે તે સમયે પ્રાંત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી. મસ્ત મોટો જથ્થો મળે છે, બહાર વેચાઈ જાય છે. એટલું હું એમ કહું છું કે આમાંનું કારણ શું, એટલા સમજ્યા હોય. બરોબર છે. હું તમને એમની થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે. અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, એવો માલ પકડે છે. છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે, એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી. એ 6 દુકાનમાંથી એમને દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે. અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી બિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે. અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે કટિબદ્ધ છે. તો સર આની આગળ તપાસ નથી થતી કે આ જથ્થો પકડાઈ જાય ને તો એનું ચેકિંગ કેવું કઈ થાય? એટલે શું કહેવા કેટલો જથ્થો પડ્યો છે અંદર, શું છે એ આપણે ના, એ અમારે જે પરવાનેદાર જે દુકાનદાર છે એ અમારી જે ઇન્સ્પેક્ટરો છે, અમારા SAK છે, એવું દર મહિને 20 દુકાનો એ લોકો તપાસે જ છે. અને એમાં કોઈ ગેરરીતિ માલુમ પડે તો અમે એના સામે પગલાં લઈએ છીએ કાયદેસર. સર આ 3 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે તમે કીધું. હવે એ 3 શખ્સોની પૂછપરછ ચાલુ તમે કરી દીધી હશે, એમની સામે મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે
અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં આ સખત કાર્યવાહી કરવાની એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે. ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી. બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી. તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતા ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે. આમાં એ વિડીયો કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. બરોબર છે. હું તમને એમને થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે. અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, એવો માલ પકડે છે. છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે, એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી. એ 6 દુકાનમાંથી એમને દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે. અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી વિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે. અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે કટિબદ્ધ. એના માટે જે છે એ આની આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કેસ ચાલશે અને કેસમાં જે રીતે મેરિટ આવશે એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરવામાં